વાવ-થરાદ જિલ્લામાં દારૂના કાળા ધંધા પર સતત નાકાબંધી વચ્ચે એસઓજી પોલીસે થરાદ વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે। પોલીસે એક ક્રેટા ગાડીમાંથી રૂપિયા 5.18 લાખથી વધુનો વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા હતા, જ્યારે કુલ રૂપિયા 10.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મળતી માહિતી મુજબ એસઓજીની ટીમ થરાદ પોલીસ મથક વિસ્તારમાં પ્રોહિબિશન, જુગાર અને એનડીપીએસ સંબંધિત પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ભારતમાળા રોડ પરથી મેસરાથી થરાદ તરફ દારૂ ભરેલી એક સફેદ ક્રેટા ગાડી નંબર GJ08 DJ 6367 આવી રહી છે। પોલીસે તરત જ વોચ ગોઠવી ગાડી રોકી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન 2088 નંગ વિદેશી દારૂની બોટલ અને બિયર ટીન મળી આવ્યા હતા, જેની બજાર કિંમત રૂપિયા 5,18,184 જેટલી થાય છે। પોલીસે ક્રેટા ગાડી 5 લાખ અને એક એન્ડ્રોઇડ મોબાઈલ 5,000 સહિત કુલ રૂપિયા 10,23,184 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કાર્યવાહી દરમિયાન ગાડીનો ચાલક પોલીસના હાથે ચડ્યો છે, જ્યારે બાજુની સીટ પર બેઠેલો ઈસમ નાસી છૂટ્યો હતો। તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો મુકેશભાઈ શમાભાઈ રબારી રહે નાગોલડી, તાલુકો સાચોર, જિલ્લો જાલોર, રાજસ્થાન દ્વારા ભરાવાયો હતો, જ્યારે દારૂ મંગાવનાર કીર્તિ પુરોહિત હોવાનું સામે આવ્યું છે। પોલીસે બંને સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં પણ ખુલ્યું કે આ બંને ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડવાનું ષડયંત્ર રચી એકબીજાની મદદથી ગુનો આચર્યો હતો। સ્થાનિક પોલીસની સક્રિયતા અને એસઓજીની ઝડપી કાર્યવાહીથી ફરી એકવાર સ્પષ્ટ થયું કે જિલ્લામાં દારૂના ગેરકાયદેસર ધંધા સામે તંત્ર સખત કાર્યવાહી માટે પ્રતિબદ્ધ છે।